બોન્જોર, નમસ્તે, જય સ્વામિનારાયણ. પેરિસ મંદિર મહોત્સવ ફેસ્ટિવલ ઓફ કલ્ચરમાં આપના આગમનની તૈયારીઓ જ્યારે ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક થઈ રહી છે ત્યારે મહોત્સવમાં પધારનાર દરેક ભાવિકો અને ભક્તોનું રજિસ્ટ્રેશન માયબીએપીએસ વેબ પોર્ટલ દ્વારા કરાવવું અનિવાર્ય છે. સૌ પ્રથમવાર આપણે માયબીએપીએસ વાપરતા હોય તો પણ માયબીએપીએસ દ્વારા જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સર્વની સુવિધા સચવાઈ રહે તે માટે દરેકને વિનંતી કે આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપર ધ્યાન આપે. આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 4 ચરણમાં રહેશે. ચરણ 1, ઇનિશિયો મહોત્સવ રજિસ્ટ્રેશન. આ ચરણની અંદર આપે અમને જણાવવાનું રહેશે કે આપ પેરિસ મંદિર મહોત્સવમાં પધારવાના છો. આની સાથે સાથે આપના ગ્રુપમાં જે આપની સાથે પધારવાના હોય તે અન્યના નામ પણ આપવાના રહેશે. પછી તે આપના પરિવારના સભ્ય હોય કે જે માયબીએપીએસ સત્સંગી ડેટાબેઝમાં રજિસ્ટર્ડ છે, કે પછી આપણા મિત્ર કે સગાવાલા કે જે માયબીએપીએસમાં રજિસ્ટર્ડ નથી. ચરણ 2, મહોત્સવ ઇવેન્ટ રજિસ્ટ્રેશન. ચરણ 1 બાદ આપને ઈમેલ દ્વારા જણાવવામાં આવશે કે જ્યારે મંદિર મહોત્સવના જે વિશિષ્ટ કાર્યક્રમો છે તેનું રજિસ્ટ્રેશન ખુલશે. આ છે રિવર સેન ઉપરની જલયાત્રા, દૈનિક વૈદિક યજ્ઞ, મંદિરના પરિસરની પાલખી યાત્રા કે પછી પેરિસની નગર યાત્રા. આ દરેક કાર્યક્રમોમાં આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. આ કાર્યક્રમોની અંદર આપણે ભાગ લેવો હોય તો તેની માટે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. ભલે ને પછી આપણે મંદિર મહોત્સવ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય. ચરણ 3, કન્ફર્મેશન ઓફ અટેન્ડન્સ. મહોત્સવને નજીક આવતા આપે મહોત્સવમાં આપ કેવી રીતે આવવાના છો અને ક્યાં રોકાવાના છો તે માહિતી આપી મહોત્સવમાં આપની હાજરીનું કન્ફર્મેશન આપે કરાવવાનું રહેશે. ચરણ 4, રજિસ્ટ્રેશન એકનોલેજમેન્ટ. ચરણ 1 થી 3 પૂર્ણ કર્યા બાદ પેરિસ મંદિર મહોત્સવ માટેના રજિસ્ટ્રેશનની સ્વીકૃતિ આપને પ્રાપ્ત થશે. ચરણ 1, ઇનિશિયો મહોત્સવ રજિસ્ટ્રેશન. જો આપણી પાસે માયબીએપીએસ લોગિન હોય તો તેમાં સાઇન ઇન કરી ઇવેન્ટ્સ રજિસ્ટ્રેશનની નીચે બ્લુ બટન પેરિસ મંદિર મહોત્સવ રજિસ્ટ્રેશન તેના ઉપર ક્લિક કરીશું. આ આપણને પેરિસ મંદિર મહોત્સવ ઇવેન્ટ પેજ ઉપર લઈ જશે. અહીંયા આપણને અમુક પ્રાથમિક માહિતી જેવી કે મહોત્સવની તારીખો અને અન્ય ચરણોની માહિતી તે જોવામાં આવશે. અત્યારે આપણે પ્રથમ ચરણ ઉપર જ ધ્યાન આપવાનું છે. બીજા ચરણો જેમ ખુલશે તેમ આપણને ઈમેલ દ્વારા માહિતી પ્રાપ્ત થશે. આપનું તેમજ આપના પરિવારનું રજિસ્ટ્રેશન શરૂ કરવા માટે સ્ટાર્ટ સ્ટેપ 1 ઉપર ક્લિક કરજો. પછીના પેજ ઉપર તમારા પરિવારમાંથી જે મંદિર મહોત્સવમાં આવવાના છે તેનું સિલેક્શન કરી તેને સેવ કરો. સેવ કર્યા બાદ આપને એક બુકિંગ રેફરન્સ નંબર પેજ ઉપર દેખાશે. આ આપનો ગ્રુપ બુકિંગ રેફરન્સ નંબર છે. આ નંબર આપને ઈમેલ દ્વારા પણ પ્રાપ્ત થશે. આપના પરિવારની બહાર અન્ય મહેમાનોને પણ મંદિર મહોત્સવમાં પધારવા આમંત્રણ છે. મહેમાનોને તમારા ગ્રુપ બુકિંગમાં એડ કરવા રજિસ્ટર ગેસ્ટ ઉપર ક્લિક કરી અને ગેસ્ટ પેજ ઉપરથી એડ અ ગેસ્ટ ઉપર ક્લિક કરી તેઓની પ્રાથમિક માહિતી આપો. તેઓને એડ કર્યા બાદ સેવ ગેસ્ટ પ્રી રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરો. આ મહેમાનોનું કન્ફર્મેશન તમને પેજના ઉપલા ભાગમાં જોવા મળશે અને ઈમેલ દ્વારા પણ તે પ્રાપ્ત થશે. આ થયું પ્રથમ ચરણ.
જો આપણી પાસે માય બીએપીએસ લોગિન ન હોય તો માય બીએપીએસના વેલકમ પેજ ઉપરથી રજિસ્ટર ઉપર ક્લિક કરો. પછી સાઇન અપ નાવ ઉપર ક્લિક કરી આપનો ઈમેલ એડ્રેસ એન્ટર કરો. ઈમેલ વેરીફાઈ કર્યા બાદ અને પાસવર્ડ સિલેક્ટ કર્યા બાદ આપ આ પેજ ઉપર આવશો. જો આપણી પાસે સત્સંગી આઈડી નંબર હોય તો તેને આપણે વેરીફાઈ કરીશું. આ આપણો સત્સંગી આઈડી નંબર ને આપણા માય બીએપીએસ પ્રોફાઇલને કનેક્ટ કરશે. જો આપણી પાસે સત્સંગી આઈડી નંબર ન હોય અને સત્સંગી આઈડી નંબર જોઈતો હોય તો રિક્વેસ્ટ સત્સંગી આઈડી ઉપર ક્લિક કરી અને બાકીની માહિતી આપણે આપવી. જો આપણે સત્સંગી આઈડી નંબર ન જોઈતો હોય અને મહોત્સવમાં ગેસ્ટ તરીકે આવવું હોય તો પછી ક્રિએટ ગેસ્ટ અકાઉન્ટ ઉપર ક્લિક કરી અને તમારી માહિતી આપશો. આપની પ્રોફાઇલ બની ગયા પછી આપને પેરિસ મંદિર મહોત્સવ રજિસ્ટ્રેશન ઇવેન્ટ સેક્શનમાં દેખાશે. આ તમને પેરિસ મંદિર મહોત્સવ ઇવેન્ટ પેજ ઉપર લઈ જશે અને આપ આગળ દર્શાવેલ માહિતી મુજબ આપનું, આપના પરિવારનું અને અન્ય મહેમાનોનું રજિસ્ટ્રેશન કરાવી શકશો. ચરણ 2, મહોત્સવ ઇવેન્ટ રજિસ્ટ્રેશન. આવનાર દિવસોમાં જલયાત્રા, વૈદિક યજ્ઞ, પાલખી યાત્રા અને નગર યાત્રાનું રજિસ્ટ્રેશન પણ ખુલશે. આની જાણ આપણને ઈમેલ દ્વારા પ્રાપ્ત થશે. આ વિશિષ્ટ કાર્યક્રમોમાં જો આપણે ભાગ લેવો હોય તો તેનું રજિસ્ટ્રેશન આપણે કરાવવું પડશે. ભલે ને પછી આપણે પેરિસ મંદિર મહોત્સવ માટે રજિસ્ટર થયા હોય. ચરણ 3, કન્ફર્મેશન ઓફ અટેન્ડન્સ. મહોત્સવને નજીક આવતા આપને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે કે મહોત્સવમાં આપ કેવી રીતે આવવાના છો અને ક્યાં રોકાવાના છો તે માહિતી આપવા માટે. પેરિસ મંદિર મહોત્સવમાં આપની હાજરી કન્ફર્મ કરવા આ ચરણ ખૂબ જ અગત્યનું છે. ચરણ 4, રજિસ્ટ્રેશન એકનોલેજમેન્ટ. આપની બધી જ માહિતી પ્રાપ્ત થયા બાદ આપને ઈમેલ દ્વારા બુકિંગ કન્ફર્મેશન પ્રાપ્ત થશે. આ બુકિંગ કન્ફર્મેશન જ્યારે આપ મંદિર મહોત્સવમાં પધારો ત્યારે સાથે લાવવાનું રહેશે. વિશેષ માહિતી માટે પેરિસ મંદિરની વેબસાઇટના FAQs પેજનો સંપર્ક કરવા વિનંતી. મેસી બકુ ફેસ્ટિવલ ઓફ કલ્ચરમાં પધારવા માટે આપનું હાર્દિક સ્વાગત છે.